ગ્રેટિટ્યુડ આ વર્ડ આપણે લાઈફમાં ઘણી વખત સાંભળ્યો છે, પણ આ ગ્રેટિટ્યુડ ખરેખર શું છે એ સમજીએ. મારા પોતાના અનુભવ પ્રમાણે ગ્રેટિટ્યુડ એક આપણો ભાવ છે, અને આ ભાવ યુનિવર્સ કઈ રીતે સમજે છે તો એ આપણા વાઇબ્રેશન્સથી સમજે છે. જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિને અથવા વસ્તુને ગ્રેટિટ્યુડ એક્સપ્રેસ કરીએ છીએ ને, ત્યારે એક વાઇબ્રેશનલ ક્વોલિટી ક્રિએટ થાય છે, અને એ યુનિવર્સ એને આપણને ફરીથી એ ગ્રેટિટ્યુડના ઝોનમાં લઈ જાય છે. એનો મતલબ એ થયો કે હું કોઈને જ્યારે થેન્ક યુ કહું છું તો સામે કોઈ વ્યક્તિ મને થેન્ક યુ અથવા વેલકમ કહે કે ના કહે, બટ એટ ધ સેમ ટાઈમ યુનિવર્સલ જે એનર્જી છે એ તો જવાબ આપે જ છે. તો હંમેશા એવું કહેવાય છે કે કાઉન્ટ યોર બ્લેસિંગ્સ. એ કેમ કહેવાય છે? કારણ કે આપણે જ્યારે આપણી બ્લેસિંગ્સ એટલે કે આપણી પાસે લાઈફમાં સારું શું છે એ જોવા પર ફોકસ કરીએ છીએ, તો નેચરલી આપણું એક માઇન્ડસેટ એટલે કે આપણી મગજની ફ્રીક્વન્સી એક લેવલ પર આવી જાય છે. અને જ્યારે આપણી ફ્રીક્વન્સી એક ગ્રેટિટ્યુડના ભાવમાં હોય તો યુનિવર્સ પણ આપણને હેલ્પ કરે છે હજુ વધુ સારી લાઈફ આપવામાં, એવી પરિસ્થિતિ, એવી ઓપોર્ચ્યુનિટીઝ આપવામાં કે જેની અંદર આપણે હજુ સારી રીતે ગ્રો થઈ શકીએ. પછી એ પૈસાની બાબત હોય, રિલેશનશિપની બાબત હોય કે બીજું કોઈ પણ આસ્પેક્ટ હોય લાઈફનો, પણ ગ્રેટફુલ રહેવાથી લાઈફમાં ચોક્કસ રીતે આપણને વધારે ને વધારે મળતું હોય છે.